શું છે એનો સ્પર્શ અમને થઈ ગયો છે. સેન્ડવિચ છે તમને. અને હવે હેલ્થ ફિઝિકલ, આપણું જે ફિઝિકલ હેલ્થ છે, શારીરિક સ્વાસ્થ્ય, એ વિશે પણ આપણને ખૂબ સરસ માહિતી અહીંયા આપવા માટે ડોક્ટર યાશિન કોલરા ઉપસ્થિત છે. તો એમને આપણે વિનંતી કરીએ છીએ કે આપ આપશો અને શારીરિક હેલ્થ વિશેની પણ આપ વાત કરશો. વિચારોની શિસ્ત તો છે જ, પણ આપણા શારીરિક હેલ્થ માટેની પણ શિસ્ત કેવી હોવી જોઈએ એ બધી વાત આપણને યાશિન ડોક્ટર કરશે. સલામ અલૈકુમ. આજે આપણે આપણા સામાજિક મંચ ઉપર પધારેલા મહેમાનો, વડીલશ્રીઓ, ભાઈઓ બહેનો અને નાના પ્યારા બાળકો, આજે આપણે મેન્ટલ હેલ્થ ઉપર થોડું ડિસ્કશન કરીશું. પણ એના પહેલાં આપણે એકવાર હ્યુમન હેલ્થ, નોટ એ એનિમલ હેલ્થ, હ્યુમન હેલ્થની WHO ગાઈડલાઇન પ્રમાણે ડેફિનેશન એવી છે કે તમે ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ, એટલે કે તમે શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે સ્વસ્થ હો તો જ તમે તંદુરસ્ત છો. આવી આ WHOની ડેફિનેશન. આપણે બધા જ શારીરિક હેલ્થ માટે ઘણું બધું કરીએ છીએ. આપણે વિચારો કે બાળક માતાના પેટમાં હોય એટલે પ્રેગ્નન્સીથી લઈ અને મરે ત્યાં સુધીની આખી જર્ની તમે વિચારો તો પ્રેગ્નન્સી ટાઈમે આપણે સરસ ધ્યાન રાખીએ, સારી જગ્યાએ ડિલિવરી કરાવીએ, બાળક જન્મે વેક્સિનેશન કરાવીએ, સારો ખોરાક આપીએ, થોડા મોટા છોકરા થાય તો એ પોતે હેલ્થ કોન્શિયસ થાય, જીમમાં જાય, વોકિંગ કરે, એક્સરસાઇઝ કરે. થોડી ઉંમર થાય, અમુક કારણોસર અમુક બીમારી આવે, જ્યારે કે બીપી છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ, તો આપણે ડૉક્ટર્સનો કન્સલ્ટ કરી અને એના માટે તમે દવા બી રેગ્યુલર લેતા રહો છો. આ બધું જ તમે તમારી શારીરિક હેલ્થ માટે કરો. એનાથી બી વધારે ઇમ્પોર્ટન્ટ છે માનસિક હેલ્થ. અને આ ત્રણેય એકબીજાના પૂરક છે. એક પિરામિડની જેમ એકબીજા સાથે સંકળાયેલા છે, શારીરિક, માનસિક અને સામાજિક. એક બી પેરામીટરમાં ગડબડ થાય તો બાકીના બે ગડબડ થઈ જાય. એટલે તમારે આ ત્રણેય વસ્તુ બેલેન્સમાં ચલાવવી પડે. હવે મેન્ટલ હેલ્થ ઉપર આપણે આવીએ તો મેન્ટલ હેલ્થમાં મેઇન રોલ સ્પિરિચ્યુઆલિટીનો છે. જે અમારે સમીરે મને ખરેખર અમારા નાના બધા યાદ આવી ગયા. આપણે એનામાં એ જીન દેખાયું. શું કહેવું આપણા બાબા ત્રણેય એમ આસી બરાબર ને? એટલે એકદમ પરફેક્ટ. એટલે સ્પિરિચ્યુઆલિટીનો જે એકદમ આમ હાર્ટને ટચ કરે એવું એક્સપ્લેનેશન આપણને સમીરે આપ્યું, જે અમારા બ્લડમાં છે. પણ આપણે આજે હવે એ સાઇડમાં જઈ અને એક ફિઝિકલ અને અમારી મેડિકલ લેંગ્વેજમાં થોડું સમજીશું મેન્ટલ હેલ્થને. મેન્ટલ હેલ્થના અંદર અમારા મેડિકલ ટર્મિનોલોજીમાં બે પ્રકારે એનું ડિવાઇડેશન થાય છે. એક ન્યુરોસિસ. ન્યુરોસિસ એટલે કે એક વ્યક્તિ છે જે પોતે સ્વીકારે છે કે મને માનસિક તકલીફ છે. જેમ કે તમારે ઓસીડી છે, ડિપ્રેશન, એન્ઝાયટી, પાર્કિન્સોનિઝમ, અલ્ઝાઇમર્સ, તો એ પોતે સ્વીકારે, સાયકેટ્રિકનો કન્સલ્ટ કરે અને એની રેગ્યુલર એ પોતે જાતે વિઝિટ કરે અને મેડિસિન લાઈફ લોંગ લે છે. એટલે આ તો એક એવું આવી ગયું કે ચલો એ હવે ડૉક્ટરના અંડર કંટ્રોલમાં આવી ગયું. પણ એક બીજો પાર્ટ આખો એવો છે જે સાયલન્ટ પાર્ટ છે, જેને કહેવાય સાયકોસિસ. સાયકોસિસ એ એવા પ્રકાર છે કે માણસ પોતે સ્વીકારતો નથી કાં તો અજાણ છે કે મને આ ટાઈપની માનસિક સ્વાસ્થ્ય મારી પ્રોપર છે નહીં. હવે એના માટે તમે વિચારો કે આજે એના ઘણા બધા મોટિવેશનલ બધા વિડીયો બી આવે છે, અદાણી, અંબાણી, બિલ ગેટ્સ. પણ આપણે આપણું આ નાનું જે બ્યુટીફુલ સમાજ છે એના અંદર જ બધા એકદમ એવા એક્ઝામ્પલ છે કે જેમાંથી તમે મેન્ટલ હેલ્થ કેવી રીતે લાઈફમાં એને તમે પોઝિટિવિટી સાથે સ્ટ્રોંગ બનાવી શકશો. એમાં આપણે વિચારો કે આપણે સફીન હસનનું જ એક્ઝામ્પલ લો કે આપણી દ્રષ્ટિએ એવું જ લાગે કે એને ગ્રેજ્યુએશન કર્યું અને ગ્રેજ્યુએશન કર્યા પછી 2-3 વર્ષ એને ક્લાસ કર્યા, દિલ્હી ગયો ને આ યુપીએસસી આપી અને એ આ એડમિનિસ્ટ્રેટિવની આટલી મોટી પોસ્ટ ઉપર ગોઠવાઈ ગયો. પણ એવું છે નહીં. તમે એની વિઝનથી એની દ્રષ્ટિથી જોશો તો એ માણસ 5મા-6ઠ્ઠા ધોરણમાં છે ત્યારથી એને એનો ગોલ ફિક્સ કર્યો છે અને એ આખી એની જે આ 10-12 વર્ષની જર્ની એ પોતે એને લડ્યો છે. અને એને શું ઉપર નીચે ઘણી તકલીફો આવી છે, એને ઘણું સેક્રિફાઈસ કર્યું છે. એટલે એ બધું કરતાં કરતાં એને, મને યાદ છે કે હું તો એ લગભગ 10-11માં આવ્યો ત્યારે મારા ટચમાં આવ્યો હુસેનભાઈ થ્રુ
કે એ વખતે જ્યારે 10, 11, 12 હતો ત્યારે જરા બાબી ખ્યાલ હોય તો એ એસએન ફાઉન્ડેશન, પછી આ ડિવાઇન, અને મને યાદ છે કે લિયો ઇન્ટરનેશનલ ક્લબનો પ્રેસિડેન્ટ એ નાની ઉંમરે હતો. એ બધી એની જે દોડ હતી એ એના ગોલ સુધી પહોંચવા માટે એની બોડી અને માઇન્ડને ડાયરેક્શનમાં લઈ જવા માટેની. બાકી તો એ પુસ્તકો વાંચીને 2-3 વર્ષમાં તો એ ખાલી એને એન્ટર થવા માટે હતું. પણ એનું જે એને ચેલેન્જ કરવાનું હતું, જે એનું ઇન્ટરવ્યુ, અને એ જે 30 મિનિટના ઇન્ટરવ્યુના અંદર પરફોર્મ કરવા માટે એની 10 વર્ષની જર્ની, કે જેમાં એના મિત્રો પરણીએ ગયા છે, બધા માઉન્ટે ભરવાનું, કોઈ કેરાલા જતા, એને બધું જ કોમ્પ્રોમાઇઝ કર્યું છે. ભાઈ એ એકલો જાણે. એટલે આ બધું જ દરેકના જીવનમાં આવતું હોય, એને આપણે ફેસ કરી અને આગળ વધતા રહેવું. એનાથી બીજું આપણા સમાજનું મોટું ઉદાહરણ જોઈએ તો આપણો ઇમ્તિયાઝ. કે ઇમ્તિયાઝ, તમે વિચારો કે મારા મેરેજ 2002માં મેમો હતા અને 4 દિવસ પહેલા આપણે આ દુર્ઘટના ઘટી હતી ઇમ્તિયાઝની. હવે ઇમ્તિયાઝને અમે પછી ત્યાંથી મેવાડા સાહેબને લઈને આવ્યા, ત્યાંથી આપણે અમદાવાદ ગયા. એ જ વખતે ડૉક્ટરે અમદાવાદ કહ્યું હતું કે આજે ઇમ્તિયાઝ જે પોઝિશનમાં છે એ જ રહેશે, એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે નહીં. આ વિધિન અવર્સની વાત છે, એમ ડૉક્ટરનું સ્ટેટમેન્ટ. એટલે એ દિવસે જ ડિસાઇડ થઈ ગયું હતું કે હવે આ ફિઝિકલી એકદમ અનફિટ છે. પણ તમે વિચારો કે આજે 23 યર્સ પાસ થઈ ગયા, 23 વર્ષની જર્ની બાદ આજે વર્લ્ડના ટોપ 50માં આવે છે. આપણને ખ્યાલ નહીં હોય કે એ કઈ રીતે આવે છે, તો એના કેટલા લોકો સંપર્ક કરે છે કે ભાઈ તું આ કઈ રીતે આ ચેલેન્જને ક્રોસ કરી દે. તો શું એને 23 વર્ષમાં કોઈ આવી મેન્ટલ કન્ડિશનને ઇફેક્ટ આવે એવી અવસ્થાઓ ઊભી જ નહીં થઈ હોય? ઘણી બધી થઈ છે. આજે એ વ્યક્તિ 23 યર્સ એના વિધાઉટ સપોર્ટ, એટલે કે એ પોતે ઇન્ડિપેન્ડન્ટ અને વિધાઉટ એની કોમ્પ્લિકેશન, આજે 23 વર્ષમાં તમે બધા વિચારો કે આપણે કંઈક ને કંઈક રીતે બીમાર પડ્યા છે, પણ ક્યારે ઇમ્તિયાઝને સાંભળ્યો કે એને હોસ્પિટલાઇઝ કર્યો? એટલે એને એનો મેન્ટલ પાવર એટલો સ્ટ્રોંગ કરી દીધેલો છે કે એને ફિઝિકલ તો કોઈ ઇફેક્ટ આવતી જ નથી. અને એના સિવાય બી એનું અપડેશન એટલા લેવલનું કરેલું છે કે આજે મારે કંઈ મોબાઈલમાં કંઈ આ તે કરવું હોય તો એના જોડે જવું પડે, એ બધું કરી આપે. એટલે ટેકનોલોજી વાઇઝ બી આટલો એ સાઉન્ડ થઈ ગયો છે. એટલે આપણા સમાજમાં જ ધારે કે મેં સફીન છે, આ ઇતિહાસ છે, આ બધા એક્ઝામ્પલ એવા છે કે કોઈ બીજા ક્યાંય ખોળવાની જ જરૂર નથી. મોટિવેશન આપણા સમાજમાં જ છે, અને એમાંથી લઈ અને આપણે આમાંથી ધીમે ધીમે બહાર આવવાનું. મારી બી જર્ની તમને ખ્યાલ છે કે હું મારી તમને શોર્ટ સ્ટોરી કહું કે હું બી નાના પરિવારમાંથી આવેલો. મને ખ્યાલ છે કે અમે યાસીનને બધા ભણતા તો 10th પછી એ પીટીસીમાં જતા રહ્યા. હું વેટનરી કરવા જુનાગઢ જતો રહ્યો. હું વેટનરી કરીને આવ્યો. મને યાદ છે કે ડૉક્ટર અલી જગમના પપ્પા નજર કાકા એક જાહેરાત પડેલી દાંતીવાડા યુનિવર્સિટી કે તમે આ ફોર્મ ભરજો તો નોકરી મળે. તો મેજર કાકા એવું બનેલું કે હું ફોર્મ ભરી નોકરી લેવા ગયો. તો ઇન્ટરવ્યુમાં ગયો તો મને કે નોકરી ના મળે. કેમ ના મળે? ભણ્યો છું, ડિગ્રી છે. એટલે કે એના માટે 18 વર્ષ જોઈએ, તમે હજુ 16.5 વર્ષના. એટલે મેં કીધું આ તો એ વખતે તો આપણને કઈ ઘરે દુઃખી બેઠેલા પપ્પા કે કેમ આમ દુઃખી છે. મેં કીધું પપ્પા નોકરી જ ના મળી હતા. એટલે કે શાંતિ રાખ, ભાગ્યમાં કંઈક બીજું લખેલું લાગે. તો 11-12 સાયન્સ કે 12th સાયન્સમાં સારો સ્કોર આવ્યો, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જતા રહ્યા, MBBS કરતા હતા. એ દરમિયાન એ વિચારો આવતા મારા બધા જ ભાઈબંધના લગ્ન થઈ ગયા, આપણે રહી ગયેલા એવું લાગે. એટલે આ એક તમારી જે પેટર્ન છે લાઈફની એ અને સક્સેસની અને ગોલની એ ડિફરન્ટ હોય. દરેકની એક ડિફરન્ટ ડિઝાઇન હોય. એ ડિઝાઇનમાં તમારે ચાલવાનું હોય. એના અંદર તમારી ફેમિલીની સોશિયો ઇકોનોમિકલ કન્ડિશનને ધ્યાનમાં લઈ અને તમારે ગોલને બધું સેટ કરવાનું હોય. ના કે બાજુવાળો કરોડપતિ 50 લાખ ખર્ચીને અમેરિકા જતો હોય, એને જોઈને આપણે કંઈ કરવા નથી. બરાબર, આપણે આપણું કદ માપી અને કામ કરવાનું. એના પછી જર્ની એવી બની કે MBBS બાદ આપણને ખ્યાલ હતો કે આપણે હવે કમાવવું પડશે જલ્દી. તો આપણે બધું વિચારી બીજું બધું સાઈડમાં મૂકી અને બેસી ગયા ગવર્મેન્ટ જોબમાં. 10-12 વર્ષની જોબ બાદ ફાઇનાન્શિયલ ફ્રીડમ આવ્યા. લાગ્યું આપણું એક હોપ હતી કે જે હોપ માલિક ગમે ત્યારે પૂરી કરશે. તો આપણે 11-12 વર્ષ બાદ બી આપણે MD કરી અને આજે સક્સેસફુલ ફિઝિશિયન તરીકે બેઠા છીએ અને સારું જીવન ચાલે છે. એટલે તમે તમારા અંદર ડ્રીમ, મને યાદ છે કે આપણે શાળા નંબર 1માં યાસીન ભણતા તો બારી ઉપર લખ્યું આશા અમર છે. આશા અમર છે. આજે લખેલું છે કદાચ કે નીકળી મન હોય તો માળવે જવાય. એટલે આ બધા ડાયલોગ આજની તારીખનો સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યા હોય. હા, એટલે એ વસ્તુ તમારે આના અંદર તમે લાવશો તો તમે સબકોન્શિયસમાં રાખશો તો જ એ તમારું ડ્રીમ પૂરું થશે.
એટલે અગત્યની વાત આ બધી એક્ઝામ્પલો આપણે જોવા પાછળના મેન્ટલ પાવર દરેકને ચેલેન્જ આવી હોય એમાં હતાશ થવાનું આવતું નથી. હવે અગત્યની વાત એ કે મેન્ટલ હેલ્થ આપણે સ્ટ્રોંગ કરવું કેવી રીતે, એ મેન પોઈન્ટ છે. આપણે બધા વાતો કરી પણ એને તો એના માટે તમે વિચારો કે એક તો તમારે પેરેન્ટ્સ જોડે રોજ 1 કલાક સુધી ફેસ ટુ ફેસ વાતો કરવી જોઈએ. તમે જેટલા પરિવારમાં બેસીને વાતો કરશો તો એનાથી તમારા અંદર પોઝિટિવિટી અને બોન્ડ બનશે. આ બોન્ડ બનવાથી ઘણા બધા ફાયદા થવાના છે બાળક અને પેરેન્ટ્સ બંને. બીજું 2-3 સારા મિત્રો રાખો, વધારે નહીં, પણ એવા મિત્રો હોવા જોઈએ કે તમે જુઓ 90% તરત ફોન કરો, બીજા આયા તરત ફોન કરો, પણ દુઃખી થયા તો ફોન નથી કરી શકતા. ના, એ ના થાય. તમે તમારા દુઃખમાં બી ઇન્સ્ટન્ટલી તમે એને મેસેજ પાસ આઉટ કરો. એ પછી ફ્રેન્ડ બી હોય, પેરેન્ટ્સ બી હોય, ટીચર બી હોઈ શકે, અને ગમે તે તમને ગમતું વ્યક્તિ કે જેને તમે તમારા બધા જ વસ્તુનો આઈડિયા શેર કરો. અત્યારે હવે આપણે જે આ ન્યુરોસિસની વાત કરીએ, હવે સાયકોસિસના અંદર પર્ટિક્યુલર સમાજમાં કેવું ચાલી રહ્યું. સાયકોસિસ મેં તમને સમજાવ્યું કે આપણને ખ્યાલ હોતો નથી કે હું મેન્ટલી અનફિટ છું. એનો એક જ ડિઝીઝ આપણે એક્ઝામ્પલ આપીશું કે ઇમ્પલ્સિવ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર આવે છે. એટલે કે એકદમ સડન અને એક્સપ્લોઝન એટલે બોમ્બ ફૂટે એવી રીતના એ ટાઈપનું તમારું મગજ બ્લાસ્ટ થાય. અને એ થાય કેટલું 2 મિનિટથી લઈને 30 મિનિટ સુધી રહે. હવે એ 30 મિનિટની જર્નીના અંદર તે વ્યક્તિ એટલું એક્સપ્લોઝન સાથે ગમે તે અપશબ્દો બોલતો હોય, જમવા બેઠો હોય તો થાળીએ ફેંકી દે, મોબાઈલ હાથમાં હોય તો એ બી ફેંકી દે. આ નોર્મલ ચાલે છે દરેક સમાજના અંદર. અને આ એક્સપ્લોઝન જે છે એ તમારા 30 મિનિટ બાદ 31-32 મિનિટે એ જ વ્યક્તિને એકદમ નોર્મલ થઈ જાય. અને પછી એને ગિલ્ટી ફીલ થાય કે સારું હું ખોટું મારા છોકરા ઉપર આટલો ગરમ થયો, કે હું ખોટું મારી વાઈફને બોલ્યો, કે મારા મધરને બોલ્યો. આ એક જે વસ્તુ જે કોમન દરેક સમાજમાં દરેક વ્યક્તિમાં આપણા બધામાં હોય, એ સમય પ્રમાણે એ જ રિલેટેડ આ ડાયલ્યુટ થતું હોય આપણા અંદરથી. પણ એ જે એની જે ઉંમર છે કે 15 થી 35-40 વર્ષની એજમાં આના એપિસોડ રિકરન્ટ આવતા જાય અને સતત આ વસ્તુ રિપીટેટિવ થયા કરે તો એ તમારા બાળકના ઉંમર બી એક ચાઇલ્ડહુડ ટ્રોમા થતું હોય. કે બાળક કેવું છે કે તમને એમ લાગે કે એને હવે આદત પડી ગઈ એટલે તમે એ બધું રિકરન્ટ કર્યા કરતા હો. અને તમે બી નોર્મલ લાગે બાળક, તમે વિચારો કે બધું ઠીક છે, કે હસબન્ડ હોય કે વાઈફ હોય કે બધું ઠીકઠાક ચાલે, પણ રિકરન્ટ થતું એક સમય એવો આવે કે તમે જ્યારે સહી ટાઈમે બાળકને સાચી સલાહ આપવા જાઓ ત્યારે એને ગમશે નહીં. કારણ કે એના માઇન્ડમાં હવે એ ટ્રોમા આવી ગયો છે તમારા અગેન્સ્ટમાં. એ પતિને પત્ની અને પત્નીને પતિ તરફ એ એક ડિફરન્સ લાવી દે છે. અને એક ટાઈમ એવો આવે કે તમે સેપરેટ થઈ જાઓ, આ લેવલ બી આવી જાય. એટલે આવા તો ઘણા સાયકોસિસના કે જેની દવા નથી, જેને તમે સ્વીકારતા નથી, પણ આ બધું આપણી લાઈફમાં થયા કરતું હોય છે. એટલે એને હવે આપણે જ્યારે આ બધી જ વસ્તુ થતી હોય ત્યારે મેન્ટલ હેલ્થને સ્ટેબલ કરવા માટે આ 2-3 વસ્તુ, અને એનાથી વિશેષમાં સ્પિરિચ્યુઆલિટી બાજુ તમારે જવું જોઈએ. તમે યોગા કરો, મેડિટેશન કરો. મેડિટેશનથી ખૂબ બધા ફાયદા થતા હોય. વચ્ચે મારે બી થોડા એવા પણ હું 5 દિવસ માટે આર્ટ ઓફ લિવિંગમાં ગયો, બરાબર કે નહીં મામા? અને આર્ટ ઓફ લિવિંગમાં 5 દિવસ ગયા બાદ ઘણા બધા ચેન્જીસ આવ્યા, અને જે બી પ્રશ્નો હતા શોર્ટ આઉટ તમે સેલ્ફ કરતા રહેશો. એટલે આ બધી જ વસ્તુ એ આપણા અંદર છુપાયેલી છે. અને સમીરે સરસ સમજાવ્યું કે મનને તમારા કાબુમાં રાખો. જે વસ્તુ મગજ એ એક અવયવ છે, જેમ લીવર, કિડની, હૃદય છે એમ, પણ મન એ ચંચળ છે. માલિકે જે તમારા ખોળિયાને જીવવા માટે જરૂરી વસ્તુ છે એ માલિકે મગજના કમાન્ડ ઓલરેડી આપી ચૂકેલું છે. તમે બોલો કે શ્વાસ બંધ થાય તો બંધ થાય છે, ધબકારા બંધ થાવ તો ધબકારા તમારા હૃદયના ક્યારેય બંધ નહીં થાય, બરાબર છે? એ ઇનવોલ્યુન્ટરી મુવમેન્ટ છે, અને જે માલિકે ઓલરેડી તમારા મગજના અંદર એ ફિક્સ કરી દીધેલું છે. પણ જે વોલેન્ટરી મુવમેન્ટ છે કે ધારો કે તમને ગુસ્સો આવો, કોઈને થપ્પડ મારવી કે મચ્છર ઉડાડવો કે આ વસ્તુ પકડવી, એ બધા વોલેન્ટરી એક્શન છે જે તમારા મનથી થતા હોય, તમે વિચારો ન થાય. એટલે તમે તમારા મન ઉપર એટલો બધો કાબુ રાખો, એને એવું કેળવો તમે સરસ કે એના અંદર સારા પોઝિટિવ વિચારો જ આવે, તો ક્યારેય તમારું મન ભ્રમિત થશે નહીં. વિશેષમાં કંઈ નહીં, આટલું આપણે અટકી જઈશું. એક લાસ્ટમાં વિકાસ દિવ્ય કીર્તિ સફીલ એ યુપીએસસીના
ક્લાસ ચલાવે દિલ્હીમાં, અને બહુ એમનું સારું, એમને એક વસ્તુ કહેલું છે કે जीवन के अंदर एक मिशन रखो, जिसके जीवन में एक मिशन है, जिसके पास 2-4 अच्छे दोस्त हैं, जिसके पास अच्छी तंदुरुस्ती है, और जिसको शाम को घर जाने का मन करे, એને બહુ વિચારીને બોલાય કે ઘરે જવાનું મન કરે, એવું નહીં કે ઘેર જઈને સારું જઈને ઊંઘી હવારે કઈ પડે બહાર નીકળે. એટલે કે ઘરનું વાતાવરણ ફ્રૂટફુલ અને હેલ્ધી એન્વાયરમેન્ટ હોય કે જેથી કરીને આપણું મન થાય કે કઈ કામ પતાય સ્કૂલથી ઘરે જઈએ કે જોબથી ફટાફટ ઘરે જઈએ. એટલે પોઝિટિવ એન્વાયરમેન્ટ હશે તો એના જેવું જીવન, સુખમય જીવન કોઈનું નહીં હોય એમ. એટલે આ વસ્તુના અંદર ક્યાંય તમે જો મની નો આવ્યો એટલે મની છે એ તમારી વેલ્થ તમને આપશે, તમને સુખ આપશે, પણ પૈસો ક્યારેય તમને ખુશી નહીં આપે. ખુશી તો એ તમને તમારા અમે જે કીધું કે પરિવાર છે, મિત્રો છે, સમાજ છે, એમાંથી જ તમને મળશે. અમારે વાયડીને હું થોડો મળું 5 મિનિટ એટલે ઉર્જા આવી જાય. અમે હમણાં મસ્ત સરસ બોલી કે ડોપામાઇન. અમે કોલેજ કરતા ત્યારે મિત્ર જેનાથી મૂડ આવી જાય ને ડોપામાઇન કહેતા. અમે ડોપામાઇન હોર્મોન છે કે જે હોર્મોન રિલીઝ થાય તો તમે આમ મૂડમાં આવી જાવ. એટલે આ વસ્તુ જે છે એ તમારા સર્કલમાં અને એમાંથી જ તમને પ્રાપ્ત થાય. પૈસાથી ક્યારેય કંઈ મળવાનું નથી. તમને ગાડી બંગલા બધું મળશે પણ ક્યારેક ખુશી નહીં મળે. એટલે આપણે સરસ, હવે આ મેન વસ્તુ તો એ છે કે આપણે આવા સરસ સમાજમાં જન્મ્યા છીએ અને થોડી નજરોય લાગેલી છે, પણ એ નજરોય બધી ઉજળી લાગીને દૂર થાય. ખરેખર આટલા બુદ્ધિજીવી અને આટલા સેલિબ્રિટી અંદરથી અમને સફીન શું કહેવું, આપણને ઘણા બધા દુઃખ થતું હોય કે આટલા બુદ્ધિજીવી સમાજમાં આ બહુ ન સમજી શકાય, અકલ્પનીય વાતો છે. અને તમે વિચારો કે હાલ આ શરીરના આપણે બધું મારા નાના બારા પડતા હતા ક્યાં પહોંચી ગયું, કે આ જેનેટિક છે આપણું. આ જેનેટિકને તમે કેવી રીતે આ ડાયવર્સિફાઈ કરી શકો? અને એ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી આપણે ઉજળા છીએ. આપણું મેન હથિયાર જ આપણું એજ્યુકેશન છે. આખા ગુજરાતમાં આપણે કાણોદરનો આ સમાજ એ એજ્યુકેશનથી જ ઓળખાય છે. આપણે એનાથી જ ઉજળા છીએ. 2-3 વસ્તુ મને મિયાજી કાકા કીધું કે આટલું ખાસ કહેજો, યાદ આવ્યું મને કે એડિક્શન, એક ડૉક્ટર તરીકે તમે કહેશો તો એનો ભાર પડશે સમાજમાં. એડિક્શન બી એટલા પ્રમાણમાં વધી રહ્યું છે જે ખરેખર આપણા માટે શોભનીય નથી, જરાય શોભે નહીં. આપણે આવા એજ્યુકેટેડ વર્ગને આપણે તો લોકોને સલાહ આપવાની હોય અને આપણે પછી એ આપણને શોભે નહીં. એટલે એ બી આપણે ધીમે ધીમે એમાંથી બી થોડા બહાર આવીશું. અને બાકી વિશેષમાં કંઈ નહીં. ચલો, ખુદા હાફિઝ.